બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ મુકેશ કામદારે રાજ્યના મુખ્યપ્રધાનને લેખિત ફરિયાદ કરીને જણાવ્યું છે કે એસટીપીઓ ગામિત દ્વારા તેમની પાસે રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી। એ ઉપરાંત અલગ અલગ ટીપીમાં ઝોન બદલવા માટે કરોડોની લાંચ લીધી છે, જેની તપાસ થવી જોઈએ। જુઓ જૂનાગઢથી ભાવિક જોશીનો રિપોર્ટ। આજે ગુજરાત રાજ્યની અંદર મોટા ભાગના ટીપીઓ 100 કરોડથી લઈ અને 500 કરોડ રૂપિયાથી વધારે માલિકો છે। આખા ગુજરાતમાં ટીપીઓ બેફામ ભ્રષ્ટાચાર કર્યા છે। જ્યારે જૂનાગઢનો ટીપીઓનો જે કાંડ બન્યો ત્યારે જ આ બધા ખુલ્યા છે, બાકી એ પહેલાંય અનેક કૌભાંડો ખુલ્યા છે ટીપીઓના। અને જ્યારે એક રાજ્યસભાના સાંસદ જ્યારે ફરિયાદ કરતા હોય છે કે મારી પાસેથી પૈસા માંગ્યા, અતિશય આ ખરાબ ઘટનાઓ છે। તમામ ટીપીઓ વિરુદ્ધ સીબીઆઈની, એસીબીની અથવા તો વિજિલન્સ ઓફિસની ખરેખર તપાસ કરવાની છે। જૂનાગઢની અંદર પણ ટીપીઓ ગામિતે અમારી પાસે 10 લાખ રૂપિયા માગેલ છે। જે વિશાલ ટાવરમાં 10 માળ પાડવાની એને ટેન્ડર બહાર પાડ્યું હતું અને જે નોટિસો લોકોને આપી હતી એ 4 માળ પાડવાની આપી હતી અને પછી એને જે ટેન્ડર બહાર પાડ્યા એ 10 માળ પાડ્યા હતા। ત્યારબાદ અમારે કમિશનર સાહેબે મિટિંગ થઈ હતી અને કમિશનર સાહેબે 5 માળ પાડવાનું કીધું હતું અને જેનું એનો ઠરાવ પણ થયેલો હતો અને પાછળથી એને પછી ફરીથી 10 માળનું ટેન્ડર બહાર પાડ્યું। આ રીતે આ ટીપીઓએ અમે જ્યારે ચેમ્બરથી બહાર નીકળ્યા અને એની ચેમ્બરમાં ગયા ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે એને વહીવટ કરવાનું કીધું અને 10 લાખ રૂપિયા માંગ્યા બધા પાસેથી, એમ કે તમે કરી દો। એટલે મેં એમ કીધું કે ભાઈ હું વકીલ છું, કોઈ દલાલ નથી અને હું ભ્રષ્ટાચાર ના કરાવી શકું। આ રીતે વાત થયેલ છે અને હવે જૂનાગઢની અંદર નવી જે ટીપી સ્કીમ આવી છે એની અંદર હવે કલર બદલાવાના પણ રૂપિયાઓનો તોડ કરવામાં આવે છે। કોઈ જગ્યાએ ઉદ્યોગો થઈ શકે એમ જ્યાં રેસિડન્ટ થઈ શકે તેમ ન હોય તેવા તમામ ઔદ્યોગિક હેતુ માટેના જે એરિયાઓ છે ત્યાં ધરારથી રેસિડન્સ ઝોન કાઢી દીધા છે। આ રેસિડન્સ ઝોનની અંદર કોઈપણ સંજોગોમાં રેસિડન્ટ થઈ શકે એમ, કારણ કે ત્યાં પાણી ઝેરી થઈ ગયું હોય છે એટલે ત્યાં ઉદ્યોગો જ કરવા પડે એવા બધા જે ખેતીની જમીનો છે એની અંદર ઝોન રેસિડન્સ નાખી દીધા છે। એટલે જ્યારે લોકો જાય છે એની પાસે કે ભાઈ આ રેસિડન્સ ઝોનમાં ચાલે એમ નથી અને ઔદ્યોગિક ઝોન કરી દે, 1 વીઘા દીઠ 2 લાખ રૂપિયાનો કરપ્શન કરવામાં આવે છે। ડીમાર્ટની આજુબાજુ પણ 2 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારો કરવામાં આવેલા છે। એના પણ અમારી પાસે ઓડિયો ક્લિપ છે, પણ અમે હાલી ઓડિયો ક્લિપ આપવાના જ્યારે ઉચ્ચ પાયે તપાસ આવશે ત્યારે જરૂર અમે આપશું। મુકેશ કામદારે આક્ષેપ કર્યો હતો કે જૂનાગઢની જર્જરિત ઇમારત વિશાલ ટાવરના 10 માળ ન પાડવા માટે અસીલો વતી રૂપિયા 10 લાખની લાંચ આપી દેવા માંગણી કરી હતી, પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ સિનિયર ધારાશાસ્ત્રી છે, દલાલ નથી અને આવી લાંચ આપવા માટે તૈયાર પણ નથી। આ મામલો મુખ્યપ્રધાન સુધી પહોંચ્યો છે। એ ઉપરાંત લાંચ રૂશ્વત વિરોધીઓને પણ ફરિયાદ કરવામાં આવી છે। મુકેશ કામદારે આક્ષેપ કર્યો હતો કે રાજ્યના તમામ શહેરોમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરો 100 કરોડથી લઈને 500 કરોડ સુધીની મિલકતો ધરાવે છે અને આ કૌભાંડ ટીપી સ્કીમની અમલવારી સમયે થાય છે, જેની સમગ્ર રાજ્યમાં તપાસ થવી જોઈએ। એસીબીના અધિકારીઓ ફરિયાદ પછી પણ તપાસ ન કરતા હોવાની તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી કરી છે।